શહેરના ફતેગંજ વિસ્તાર સ્થિત સેફ્રોન કોમ્પ્લેક્સમાં આવેલ ઇન્ટરનેશનલ ઓવરસીઝ નામની કંપની દ્વારા છેતરપિંડી કરાયા હોવાના આક્ષેપ સાથે આજરોજ આત્મવિલોપનનો પ્રયાસ થતા પોલીસ એક્શનમાં આવી હતી। શહેરના ફતેગંજ વિસ્તાર સ્થિત સેફ્રોન કોમ્પ્લેક્સ ખાતેની ઇન્ટરનેશનલ ઓવરસીઝ દ્વારા થોડા સમય પૂર્વે કેટલાક યુવાનોને કુવૈત મોકલવાના નામે નાણાં વસૂલવામાં આવ્યા હતા। બાદમાં આ યુવકોને કુવૈતમાં જે નોકરી આપવાનું વચન આપ્યું હતું તેની જગ્યાએ તદ્દન ઉતરતી કક્ષાનું કામ કરાવી વેતન પણ નહીં ચૂકવાતા આ યુવકો સ્વખર્ચે ભારત પરત ફર્યા હતા, જેથી છેતરપિંડીનો ભોગ બનેલા આ યુવકોએ ઇન્ટરનેશનલ ઓવરસીઝના સંચાલક હર્ષદ પટેલ પાસે નાણાં પરત માંગતા તેમને ગલ્લા તલ્લા શરૂ કરતા આજરોજ ભોગ બનેલા યુવાનોએ ઇન્ટરનેશનલ ઓવરસીઝની ઓફિસ પર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ તબક્કે કેટલાક યુવાનોએ પેટ્રોલનો બોટલ ભરી આત્મવિલોપનની કોશિશ કરતા સહજીવન પોલીસે તેમની અટકાયત કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી। વડોદરા શહેરમાં સ્થિત ફતેગંજ ઇન્ટરનેશનલ ઓવરસીઝ સર્વિસ જેના સંસ્થાપક છે હર્ષદભાઈ પટેલ, ટૂંકમાં કહું તો દલાલ નામ, યુવાનોને વેચી મારવાનો ધંધો કર્યો હતો। 4 મહિના પહેલાં કેટલાય યુવાનોને કુવૈત મોકલ્યા હતા નોકરી લેબરના નામ પર। ત્યાં જઈને એ લોકો જોડે કચરો સાફ કરવાનો ધંધો થયો। 3 થી 4 મહિનાનો કોન્ટ્રાક્ટ હતો, એ લોકોને 1.5-2 મહિનાનો પગાર આપવામાં નથી આવ્યો અને કંપનીના હાથ અદ્ધર કરી દીધા કંપનીએ। અને કંપનીએ એવું કીધું કે તમારે ફ્લાઇટની ટિકિટ બી તમારી જાતે કરવી પડશે અને તમે ઘરે જતા રહો। એની ઉપરાંત ગઈકાલે અમે લોકો રજૂઆત કરવા માટે હર્ષદભાઈ પટેલને ત્યાં આવ્યા હતા, તો હર્ષદભાઈ પટેલે મને એવું કીધું કે મારી મુખ્યમંત્રી સુધી ઓળખાણ છે, તમારી જે તાકાત હોય લગાવી દો, તમને 1 રૂપિયો નહીં મળે। એટલે તાત્કાલિક ધોરણે અમે લોકોએ મુખ્યમંત્રી શ્રી અને પોલીસ વડાને કમ્પ્લેન કરવાનું નક્કી કર્યું અને તમામ લોકો આજે અહીંયા આવીને ધરણા પર બેઠા છે ઇન્ટરનેશનલ ઓવરસીઝની ઓફિસમાં। અને ધરણા પર બેસીને અમે માંગ કરી છે કે હર્ષદ પટેલ દલાલને બોલાવો, પણ તું દલાલ ભાગી ગયો છે અને ઓફિસના તમામ અધિકારીઓ કોઈ પણ જવાબ લેવા તૈયાર નથી કે જવાબ આપવા તૈયાર નથી, બધા ભાગમ ભાગ કરી મૂક્યા છે। અને આ ઓફિસનો ભૂતકાળ પણ અંધકારમય રહ્યો છે। આ ઓફિસમાં ભૂતકાળમાં પણ આ લોકો યુવાનોને વેચી મારવાના ધંધા અને યુવતીઓને વેચી મારવાના ધંધા અરબાઓને કર્યા છે। મૂળ એ બન્યું હતું, અમને લોકોને 3 મહિનાના કોન્ટ્રાક્ટ પર ત્યાં આગળ કામ માટે લઈ જવામાં આવેલા, પણ 3 મહિના ત્યાં આગળ કામ ચાલ્યું નહીં, ખાલી 1 જ મહિના ચાલેલું। પછી કીધેલું કે બેઝિક પણ મળશે, પણ પછી બેઝિક પણ મળ્યું નહીં, ખાલી અમારો જે પગાર નીકળે છે એ અમને અમારું આલી દો, અમારા જે પૈસા નીકળે છે બસ, બીજું કંઈ નહીં। આ લોકો તમને ત્યાં લઈ જવા માટે કેટલા પૈસા લીધા હતા? જે અહીંયા આગળથી જે લેવામાં આવેલા ઓફિસ ચાર્જિસ 5000 રૂપિયા લેવામાં આવેલા। અને ત્યાં તમને કઈ નોકરી આપવાની વાત કરી? ત્યાં આગળ અમે લોકો GFT એટલે કે જનરલ ફિટરના એના પર એ થયેલા, અમારું ઇન્ટરવ્યૂ થયેલું, બધું થયેલું। અને પછી નોકરી કઈ મળી તમને? નોકરી ત્યાં આગળ કરી, પણ જે કામ ના મળ્યું તો ત્યાં આગળ હાઉસકીપિંગ પણ કરવામાં આવેલું અને હું એકલાય નહીં, બધા લોકોએ કરેલું। કેટલા યુવાનો હતા? હશે અંદાજિત, એમ તો જોવા જઈએ તો આપણા ગુજરાતના ખાલી આંકડા ના બતાવીએ કે આખા ઇન્ડિયામાંથી ખાસા બધા હતા। નુકસાન થશે તું જવાબદાર લઈશ? મોકલ્યો છે આને પેટ્રોલ લેવા મોકલ્યો હતો। તારે શું પ્રશ્ન છે? બોલ। સોલ્વ કરી દે ભાઈ, આ સાહેબ નહીં આવતા। આ ચાલો એ સાહેબ તો રજૂઆત કરજો તમે, તમને અમે તમને પકડવા માટે अब जो भी लगा रहे हो आरोप वो गलत है। क्या सही क्या है वो बताइए आपको। सही आ रहे बता देंगे आपको, मेरे बॉस आ रहे। आप यहाँ पे क्या करते हो? वही बोला, जो भी आ रहे सब बता देंगे, ठीक है? आप यहाँ पे क्या करते हो वो भी आपका बताएंगे? सब चीज़ पता चल जाएगा बॉस। उसका कौन बताएगा? आ रहे हैं ना, मैं वही ऑथोराइज पर्सन नहीं हूँ मैं। आप आ रहे रोज बात करते हैं उनसे, रोज बात करते हैं, जो भी कैंडिडेट आता है उससे बात करते हैं। किसने बोला ऐसा? ऐसा पता चला है आपके किसने बोला? के साथ पहचान, इसके लिए आप हमारी भी गलती निकाल रहे हो। नहीं, आप भी तो बोल रहे हो ना कि आप हाँ वही, अब ऑथोराइज चीज को करिए ना, आप ऑथोराइज पर्सन से बात कीजिए ना। जिम्मेदारी तो बनती है आपके साथ। बॉस वही बोल रहा हूँ, मेरे बॉस को सब पता है। आप उनको जानते हाँ। हो, जो यहाँ पे जो आए वो लोग। तो आपको ही नहीं पता है ये क्या हो रहा है? मैं वही बोला, मेरे बॉस को बेटर पता है। आपको पता है ऑफिस है आपका,